फर्स्ट नंबरना पेज पर ऊपर लख्યું છે ઇન્ટરેસ્ટિંગ ગ્રેન્ડપાસ ટેલ્સ. નીચે સાઈડ એક પિક્ચર દીધો છે, એમાં એક હિપોપોટેમસ છે, એની ઉપર બે બોટલ પડી છે યલો કલરની, અને એક વાંદરું છે જેણે બ્લુ અને પિંક કલરના કપડાં પહેર્યા છે, અને હિપોપોટેમસ પર પોતું મારી રહ્યો છે. નીચે સાઈડ સ્ટોરીઝના નામ દીધા છે. ફર્સ્ટ સ્ટોરી છે ધ ફિશિંગ. સેકન્ડ નંબરના પેજ પર બીજી નંબરની સ્ટોરી છે ધ ફિશ એન્ડ ધ એલિફન્ટ. 4 નંબરના પેજ પર ત્રીજી સ્ટોરી છે પીપ એન્ડ ટીપ. 6 નંબરના પેજ પર ચોથી સ્ટોરી છે જેમ્સ પાર્લર. 8 નંબરના પેજ પર ફિફ્થ સ્ટોરી છે ધ વોક ઇન ધ સ્નો. 10 નંબરના પેજ પર 6 નંબરની સ્ટોરી છે જેક એન્ડ ધ જાયન્ટ. 12 નંબરના પેજ પર અને 7 નંબરની સ્ટોરી છે ફોલ્સ એલાર્મ. સેકન્ડ નંબરના પેજ પર એક સ્ટોરી છે ધ ફિશિંગ. એમાં નીચે સાઈડ એક ઇમેજ દીધી છે. એક ઉંદર છે જેણે ફિશિંગ રોડ હાથમાં પકડી છે. એણે બ્લુ અને પિંક કલરના કપડાં પહેર્યા છે. એની સામે એક ઉંદર છે જે ચેર પર બેઠું છે. એણે ગ્રીન કલરના કપડાં પહેર્યા છે અને ઉપર એના માથા પર પિંક કલરનું બો છે. નેક્સ્ટ નંબરના પેજ પર એક રિવર સાઈડ એરિયા છે. એમાં એની આગળ છે ને બે માણસો બેઠા છે. એકે યલો અને પર્પલ કલરના કપડાં પહેર્યા છે અને એકે રેડ અને પર્પલ કલરના કપડાં પહેર્યા છે. એ લોકો ફિશિંગ કરી રહ્યા છે. પાછળ સાઈડ એક પર્પલ કલરનો વાટકો છે, ગ્રીન કલરની ડોલ છે અને યલો અને પર્પલ કલરના એ લોકોના લંચ બોક્સ છે. નેક્સ્ટ નંબરના પેજ પર નવી સ્ટોરી ચાલુ થાય છે ધ ફિશ એન્ડ ધ એલિફન્ટ. એમાં નીચે સાઈડ એક એલિફન્ટની ઇમેજ છે, બાજુમાં એક ઝાડ છે, આગળ એની એક પોન્ડ છે, બશીસ છે. નેક્સ્ટ નંબરના પેજ પર એ એલિફન્ટની સૂંઢમાંથી પાણી છોડી રહ્યો છે અને એમાંથી 3 ફિશ બહાર નીકળ્યા, બે યલો કલરની અને એક પિંક કલરની, અને એ પોન્ડમાં પડી રહી છે. નેક્સ્ટ નંબરના પેજ પર નવી સ્ટોરી છે પીપ એન્ડ ટેપ. નીચે સાઈડ બે ઉંદરની ઇમેજ દીધી છે. એકને લાઇટ પિંક અને પિંક કલરના કપડાં છે પહેર્યા, બીજાએ યલો અને રેડ કલરના કપડાં પહેર્યા છે, અને એ લોકોની આગળ પોન્ડ છે અને એક બોર્ડ છે, એની ઉપર લખેલું છે વોટર બેંક પોન્ડ. નેક્સ્ટ નંબરના પેજ પર બે ઉંદર છે, એકે પિંક અને લાઇટ પિંક કલરના કપડાં પહેર્યા છે અને બીજાએ યલો અને રેડ કલરના કપડાં પહેર્યા છે. એ લોકોએ એક ક્રેનનો પગ પકડ્યો છે. નીચે સાઈડ 3 ટ્રી છે અને એક પોન્ડ છે. નેક્સ્ટ નંબરના પેજ પર નવી સ્ટોરી છે જેમ્સ પાર્લર. એમાં એક નીચે સાઈડ એક ઇમેજ છે, એક એલિફન્ટ છે, એને એક વાંદરું પેઇન્ટ કરી રહ્યો છે જેણે પિંક અને બ્લુ કલરના કપડાં પહેર્યા છે. નેક્સ્ટ નંબરના પેજ પર એક હિપોપોટેમસ છે જે રિવરમાં ઊભો છે. પાછળ એની બાજુમાં એક લેન્ડ એરિયા છે જેમાં એક ટ્રી છે. એ હિપોપોટેમસ પર બે યલો કલરની બોટલ છે અને એની ઉપર એક વાંદરું ઊભું છે જે પોતું મારી રહ્યું છે એની પર. એ વાંદરાએ બ્લુ અને પિંક કલરના કપડાં પહેર્યા છે. નેક્સ્ટ પેજ પર નવી સ્ટોરી ચાલુ થાય છે ધ વોક ઇન ધ સ્નો. એમાં નીચે સાઈડ એક ઇમેજ દીધી છે, એક ગ્રે કલરનો બેર છે, એની આગળ એક કપાયેલું ઝાડ છે અને એની આગળ કેવ છે. એની કેવની બાજુમાં 3 ઝાડ છે. નેક્સ્ટ નંબરના પેજ પર એક બેર છે જે સૂતેલું છે ગ્રે કલરનું. એ એક સુકાયેલા ઝાડ પાસે છે અને એની બાજુ એક કેવ છે, એની બાજુમાં 2 બીજા ઝાડ છે. નેક્સ્ટ નંબરના પેજ પર નવી સ્ટોરી છે જેક એન્ડ ધ જાયન્ટ. નીચે સાઈડ એક ઇમેજ દીધી છે, એક બોય છે જે ગ્રીન કલરના વેલા પકડી ચડી રહ્યો છે. એ બોયે રેડ અને પર્પલ કલરના કપડાં પહેર્યા છે અને ઉપર સાઈડ વાદળોમાં એક કાસલ છે. નેક્સ્ટ નંબરના પેજ પર
એ જ કાસલથી એક જાયન્ટ ભાગે છે છોકરાને પકડવા. એ જાયન્ટે બ્લુ અને પિંક કલરના કપડાં પહેર્યા છે, નીચે બ્રાઉન કલરના જૂતા છે. અને એની આગળ એક છોકરો છે જેના હાથમાં ઓરેન્જ અને વ્હાઇટ કલરની મરઘી છે, અને એ છોકરાએ રેડ અને પર્પલ કલરના કપડાં પહેર્યા છે, અને આજુબાજુ 8 વાદળો છે. નેક્સ્ટ નંબરના પેજ પર નવી સ્ટોરી છે ધ ફોલ્સ એલાર્મ. એમાં નીચે સાઈડ એક મરઘીનો પિક્ચર લીધો છે. એનો કલર યલો કલરનું માથું છે, ઉપર રેડ કલરનું છે, અને નીચે મતલબ એનું શરીર બ્રાઉન કલરનું છે, અને એના માથા પર એક કોનનું ટુકડો પડે છે. આજુબાજુ બશીસ છે અને થોડાક બહુ પથ્થર છે. નેક્સ્ટ નંબરના પેજ પર 2 મરઘી છે, બંનેના યલો કલરના માથા છે, ઉપર રેડ કલરનું છે, અને એકનું ડાર્ક યલોઇશ ટાઈપ કલરનું શરીર છે અને બીજાનું બ્રાઉન કલરનું શરીર છે, અને એ લોકોની આગળ એક ડક છે જેનું વ્હાઇટ અને યલો કલરનું શરીર છે. નેક્સ્ટ નંબરના પેજ પર એક ફોક્સ છે ઓરેન્જ અને વ્હાઇટ કલરનો. એ એની ડેન પાસે ઊભો છે. આજુબાજુ ઘણા બધા પથ્થરો છે. એ ફોક્સની પાછળ એક ડક છે યલો અને વ્હાઇટ કલરનું. એની પાછળ એક ડક છે ગ્રીન, યલો, બ્રાઉન અને વ્હાઇટ કલરનું. એની પાછળ એક મરઘી છે યલો, રેડ અને બ્રાઉન કલરની, અને એની પાછળ એક મરઘી છે યલો, રેડ અને બ્રાઉન કલરની.